વ્યવસ્થાપનની અંદર ભૂકંપ વિશે જોયું, આપણે દરેક બાબતો જોઈ. હવે આપણે આવી કેટલીય એવા આપણા ઉપર આપત્તિઓ આવી છે, તો આપણે એના માટે શું કરવું? તો આજે આપણે વાવાઝોડું આ ભારીઓ પવન લાગે છે, તો ધીરે ધીરે પવન વધી ગયો. બારી અને વાયના ફિટ કરી દઈશું, વાપી દઈશું. હવે શું કરીશું? સર લાઈટો પણ બંધ કરવાની. હા સરસ. તો લાઈટો બંધ કરી દેવી પડે, કારણ કે એનું પણ જોખમ છે. પછી ગેસનો બાટલો અને એ બધું બંધ કરી દેવું પડે. કરવું પડે ને? બોલો હવે શું કરીશું? બધી વસ્તુઓ જોશે, બેટરી, પાણી, દવા. સરસ. જો આપણે હાથ વગી વસ્તુઓ રાખવી પડશે, બેટરી, દવા, આપણી કોઈ હોય, પાણી, એ બધું આપણે હાથ વગું રાખવું પડશે. જો આ વાવાઝોડું થાય એટલે આપણે આ રીતે એકદમ કોઈ ગભરાયા વગર પેલા બારી બારીના દરવાજા એ બધું બંધ કરી દેવાનું. લાઈટ, ગેસનો બાટલો, આ તમામ વસ્તુ બંધ કરી શાંતિથી બેસી જવાનું અને આપણી હાથ વગી જે વસ્તુ હોય એ આપણી પાસે રાખવાની. જો હવે વાવાઝોડા જેવું બંધ થઈ ગયું લાગે, પરંતુ આપણે હજી પણ બહાર જવાની કોશિશ કરવાની નહીં, કારણ કે આ વાવાઝોડાનો પહેલો ભાગ જેવો હોય, હજી એની પૂંછડી એનો પાછલો ભાગ એનો બાકી હોય, તો ગમે ત્યારે વાવાઝોડાનો હજી પવન ફૂંકાઈ શકે. બહાર થોભલા હોય, ઝાડ હોય, એ પડવાની પણ શક્યતા રહે. એટલે વાવાઝોડું પૂરું થઈ ગયા પછી પણ આપણે રેડિયો મારફતે, ટીવી મારફતે જે સાચા સમાચાર હોય સાંભળતા રહેવાનું અને એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું. હવે આપણે બહાર હજી જવાનું નહીં. જ્યારે સરકાર દ્વારા કોઈ સમાચાર મળે કે હવે કોઈ ગભરાટ જેવું નથી, કોઈ ડર નથી, ત્યારે જ આપણે બહાર જવાનું. ઓકે? ઓકે.